હાલો ગાઈસ, સ્વાગત છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં. તો છે ને આજના વિડીયોમાં આપણે એઆઈથી વિડીયો છે રીતના જનરેટ કરો ને એની માહિતી આપવાના છે. તો વિડીયોમાં એને એન્ડ સુધી બનાવી રહીજો, કારણ કે આ માહિતી ને તમને બહુ કામ લાગશે. એઆઈથી વિડીયો છે એ રીતના જનરેટ કરાય અને એઆઈથી વિડીયો છે એ રીતના બનાવો. અને એની પહેલાં આપણે તો છે ને એની પહેલાં આપણે છે ને એક એપ્લિકેશન આપણે એને ડાઉનલોડ કરવું પડશે. તો એ એપ્લિકેશન છે ને આ ગૂગલ જીમિની લીખ્યું છે ને, ગૂગલ જીમિની ડાઉનલોડ કરી લેવાનું છે. આપણે ડાઉનલોડ કરેલું જ છે, તો એને છે ને પછી ઓપન કરી લેવાનું છે. એમાંથી આપણે છે ને પેલા ફોટો જનરેટ કરાવવો પડે. માનો કે આપણે છે ને આપણે એક ફોટો ગેલેરીમાં લઈ લેવાનો. તો છે ને અને એની પેલા ઓપન થઈ જાય એટલે આ ઓપ્શન આવી જાય. તો જ્યાં નીચે ખૂણામાં છે ને સાંકળીનું નિશાન છે ને એની માથે ઓકે દેવાનું, અને પછી ગેલેરી લીખીને ગેલેરીમાં જવાનું છે. ગેલેરીમાં જઈશું ને એટલે આપણે જો ફોટા આવી જાય છે. આપણો સિમ્પલ ફોટો હોય ને જે લેવો હોય એ લઈ લેવાનો. આપણે ફોનના કેમેરાથી પડેલો હોય ને એ લઈ લેવાનો, અને ટેક કરીને પછી અહીંયા ઉમેરો એની ઉપર ઓકે દઈ દેવાનું. આપણો ફોટો અહીંયા આવી ગયો. અને પછી આપણે છે ને અહીં એક ટેક્સ લખવાનું આવે. એ ટેક્સ પણ હું તમને છે ને છેલ્લે વિડીયોમાં કહી દઈશ કે ટેક્સ પણ હું તમને આપી દઈશ. તો આપણે અત્યારે છે ને એ ટેક્સ અહીં પેસ્ટ કરી દેવાનું છે. આપણે લખેલું છે ને અહીં પેસ્ટનું ઓપ્શન આવ્યું તો આ પેસ્ટ કરી દીધો. અને પછી આપણે જો અહીં જે સેલિબ્રિટી યાર આપણે વિડીયો બનાવવો હોય ને એ ફોટો જનરેટ કરવાનો આવે. તો અહીં જો સેલિબ્રિટી લીખું છે ને એની માથે ઓકે દઈને આપણે જે સેલિબ્રિટી યાર વિડીયો બનાવવો હોય એનું નામ અહીં નાખી દેવાનું છે. તો માનો કે આપણે છે ને કાજલ હારે આપણે વિડીયો જનરેટ કરો, તો આપણે અહીં ને કાજલ લખી નાખ્યું. અને પછી અહીં છે ને એક મૂવીનું નામ આપણે એમની એક ગમે એક મૂવીનું નામ નાખી દેવાનું છે. તો આ લોકેશન લીધું ને એની માથે ઓકે દઈને એમની જે ગમે મૂવી હોય ને એમનું નામ નાખી દેવાનું. કુછ કુછ હોતા હે, આપણે મૂવીનું નામ નાખી દીધું. હવે પછી કઈ કરવાનું નથી, આપણે છે ને અહીં ઓકે દઈ દેવાનું છે. નીચે જે ઓપ્શન છે ને જો અહીં તેલનું નિશાન છે ને એની માથે ઓકે દઈ દેવાનું છે. ઓકે દઈશું ને એટલે આપણો ફોટો જનરેટ થાય છે. તો જો આપણો ફોટો છે ને એક જનરેટ થઈ ગયો છે, પણ આપણે છે ને થોડુંક લખવામાં સ્પેલિંગ થોડુંક આપણું ગડબડ થઈ ગયું હોય ને એટલે જો આપણે બીજી સેલિબ્રિટીનો ફોટો આવી ગયો છે. તે લીખો તો નહોતો આવ્યો, કારણ કે આપણે લખવામાં મિસ્ટેક થઈ હોય ને એટલે. બાકી તમે હરખા સ્પેલિંગ લખો ને એટલે એ જ ફોટો આવે. તો બોલે આપણે છે ને આ સેલિબ્રિટી આરે વિડીયો બનાવી નાખવી, કારણ કે આને છે ને પછી અહીંથી ડાઉનલોડ કરી નાખવાનું. જો સાચો લીખો ને એની માથે ઓકે દઈને ડાઉનલોડ કરી લેવાનું એ ફોટાને, એટલે એ આપણે ગેલેરીમાં સેવ થઈ જશે. તો હવે છે ને તો અહીં ફોટો આવી ગયો છે. ફોટો એ આવી ગયો આપણે જે બનાવ્યો ને એઆઈથી. હવે આપણે છે ને ક્રોમમાં જવાનું રહેશે, અને ક્રોમમાં હવે આપણે એ વિડીયો જનરેટ કરવાનો છે. આપણે આ ક્રોમ ઓપન કરી લીધું છે. અહીં ગૂગલ ફ્લો લખી નાખશો ને જે અહીં આપણે પહેલાં લખેલું છે, આપણે એક વિડીયો જનરેટ કર્યો હતો ને એટલે પહેલા નંબરનું છે ને ગૂગલ ફ્લો એ લખી નાખવાનું છે. અને પછી એને આપણે સર્ચ મારવાનું છે એટલે જો પહેલા નંબરનું જ આવશે ગૂગલ ફ્લો, એની માથે ઓકે દઈ દેવાનું છે. એની માથે ઓકે દેશો એટલે આવું ઓપ્શન આવી જાય. અને પછી છે ને અહીં ઓકે દઈ દેવાનું છે ચોરખંડામાં. ચોરખંડામાં ઓકે દઈ દઈશું ને એટલે અહીં એક સેટિંગ કરવાનું ઓપ્શન આવશે. અહીં ખૂણામાં છે ને ત્યાં ઓકે દેવાનું છે. અને અહીંયા આપણે જે વિડીયો હોય ને આપણે જે પ્રમાણે જો અહીં આડો વિડીયો કરવો હોય ને તો 9 એ લીખું એની ઉપર નામ. આપણે રીલ બનાવી હોય ને તો આ નીચેનું ઓપ્શન છે ને એની માથે ઓકે રાખવાનું. તો આપણે તો એની માથે તો ઓકે છે, એની માથે ઓકે રાખવાનું. અને પછી છે ને એની વિડીયો લીખું એની માથે ઓકે દેવાનું છે. ટેક્સ્ટ ટુ વિડીયો એમાં પછી આપણે ફ્રેમ ટુ વિડીયો લીખું છે ને એની માથે ઓકે રાખવાનું છે. બીજા નંબરનું છે ને એની માથે. તો આપણે એની માથે ઓકે દઈ દીધું. એટલે અહીં ઘણા પછી જો ફોટો મૂકવાનો છે ને ઓપ્શન આવશે, નીચે ચોકડી આવશે એની માથે ઓકે દેવાનું છે. એની માથે ઓકે દઈશું ને એટલે આવું ઓપ્શન આવી જશે. અપલોડ ફોટો અપલોડ કરવાનું ઓપ્શન આવી જશે. એટલે એ ફોટો અપલોડ કરવાનું ઓપ્શન છે ને એ સીધા ગેલેરીમાં જઈશું. ગેલેરીમાં જઈએ એટલે આપણે જે ફોટો જેમિનીથી બનાવ્યો હતો ને એ ફોટો આપણે લઈ લેવાનો છે. એની માથે ઓકે દઈશું એટલે આપણો વિડીયો અહીં અપલોડ થવા મળશે. તો જો આપણો ફોટો અહીં નીચે અપલોડ થઈ ગયો છે. હવે આપણી જે ટેક્સ છે ને એ ટેક્સ અહીં પેસ્ટ કરી દેવાનું છે. તો જો આપણે આ પ્રોમ્પ્ટ છે ને એ અહીં આવી રીતે પેસ્ટ કરી દેવાનું છે. અને બધા પ્રોમ્પ્ટ છે ને તમને છેલ્લે વિડીયોમાં હું તમને કહી દઈશ કે તમને ક્યાં મળી જશે. આ બધા ટેક્સ્ટ તમને આવી જ તરીકેથી આપણે ચેનલમાં મળી જશે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દો. અને પછી છે ને આ પેસ્ટ કરી દેવી ને પછી અહીં નીચે જો આ એરો દેખાય ને નીચે ખૂણામાં એની માથે ઓકે દઈ દેવાનું છે. એ અહીં જનરેટ થઈ ગયો. આવો કંઈક વિડીયો બનીને તૈયાર થયો છે.